એ જમાઈ રાજા. બોલો બોલો પપ્પાજી. એ પપ્પાજીને આ તમારા હાડાને કઈ ભણાવો ને હવે. ભણાવવાને એટલે મેં કઈ ટ્યુશન થોડા ચાલુ કર્યા છે. અરે પણ એ સ્કૂલ ને કોલેજમાં નથી ભણતો અહીંયા હવે. કોલેજમાં જાય છે ને, સ્કૂલ કાં કેવો ભેગા ભેગા. અરે સ્કૂલ તો પાસ કરી લીધી, કોલેજમાં જાય છે ને તો અહીંયા એના સાહેબ એને ભણાવતા નથી, તો તમે આવીને ભણાવો ને કઈક. સાહેબ તો ત્યાં ભણાવતા જ હોય ને, તમારો ગગો ભણવામાં ધ્યાન નહીં દેતો હોય. અરે ના ભાઈ ના, તમે 10માં કેવા આવતા હતા, તો હવે કોલેજમાં આવ્યો તો નહીં આવો તમે. એટલે 10માં આવતો એટલે મને હું ટ્યુશન ટીચર બનાવી દેવાનો હોય તમારા બાપ દીકરા થઈને. પણ તમે જમાઈ રહ્યા તમે ભણેલ ગણેલ છો, તો તમારા તમે કેદી કામ આવો. તો ભણેલા તો તમે હો, તમે કેદી કામ આવશો તમારા ગગાને. અરે ભાઈ હું તો ખાલી આ 5મું પાસ છું ભાઈ. તો 5મા ધોરણમાં ભાઈ ઈ ભણાવી દો ને, એમાં હાલે. હવે તમારા છોકરાને ઓમાં કઈ આવડવાનું હે નહીં કોલેજનું. તમે આવું ન કહો, તમારો હાડો થાય હોય. જમાઈ રાજા થોડું બોલવામાં ધ્યાન તો રાખો, તમારે ભણાવવાનું હોય તો ના પડી દો ને, આવું શું કરો. તમારા બા હું કે બાપ દીકરાનું આ હારું કાંઈક થાય એટલે જમાઈને ફોન કરો સીધા. તો કોને ફોન કરી હવે. કરો તમારા નાના જમાઈને ફોન. નાનો જમાઈ કાંઈ કામનો નથી, તમે જ મોટા હો, તમારી ફરજમાં આવે, તમારે બધું કરવાનું હોય હવે. આહા મોટો જમાઈ કામનો હે કરીને ગટરું સાફ કરાવી લ્યો જમાઈ પાસે તમે અત્યારે. વાહ આ હારું મિક્સ્યું માર્યા રાખી રાખી. પણ હવે એ તો ભાઈ જમાઈ તો થોડોક ફરજ તો તમારે નિભાવવો પડે ને હવે. થોડોક ફરજ એટલે તમે પપ્પાજી હો, મારા સસરા હો, કોઈથી તમે ફરજ નિભાવ્યો હોય અત્યારે 5 વર્ષ થયા લગનને. હા તો શું કરવાનું હોય એમાં, શું કરવાનું શું હોય ઈ કયો ને. શું જોઈએ તમારે કઈ જોઈએ તમારે કઈ. હા જોઈએ જ છે. શું જોઈએ. બગસરાનો ચેન મને આપી દીધો હે ને, એ તમે પેલા કઈક ઓરિજિનલ કરાવીને દ્યો હોનાનો મને. એ હવે હોનાનો ભાવ તો જોવો શું ઈ બગસરું દીધું ને, એ તમે પુણ્યનું કામ કર્યું. તો કઈ 5 વર્ષ પહેલા કઈ ભાવ વધેલો નતો, તમે આવી વાતો કરો. ની મેં ચેન ફેંકી દીધો તમારો બગસરાનો, પહેરતોય નથી હું. બસ ને આજ તમે અમારી આબરૂ રાખી ને. હવે આપેલો જમાય ચેનઈ ફેંકી દીધો. હું ક્યાંક મારા ઓફિસની મીટિંગમાં જાઉં ને, મારો બોસ ઓળખી જાય છે કે આવડો બગસરાનો હે, આખા સ્ટાફ વચ્ચે મારા ઝઘડા કરેડો હોય. તો શું કહેવાય, તમે વટથી કઈ નો કે મારા સસરાએ દીધો કે ભલે જે તમારે ભાઈ તમે હે ને તમારા છોકરાને કાં તો કોલેજમાંથી હે ને સલ્ટી નહીં બહાર કઢાવી લ્યો, ભણવાનું બંધ કરાવી લ્યો, બરોબર. એને કાં તો તમે ટ્યુશન કરાવો. ના તમે કરાવો, તમે ભણે ગણે તો અમારી ઘરે કાલથી આવતા જાવ. 1 કલાક આવો ને 1 કલાકમાં શું જાય તમારું. આ તો 1 કલાકના 1000 રૂપિયા આપો એટલે હમણાં ટ્યુશન ટીચર બની જાવ. યસ ટ્યુશન ટીચર થોડા હોય ગઈ હવે. તમે જમાઈ થાય ને સસરા પાસેથી તમે પૈસા લેવો. હું કામ ન લો, મારી ઓફિસ બંધ કરીને આવું મને 500 રૂપિયા મારા પગારમાંથી કપાય છે, એ તો મારે લેવા ને. તો રાત્રે આવજો. ના રાતે પછી થાકી ગયો ને વહેલો હોઈ જાઉં. તમે નહીં આવો. ના નહીં આવું. આમાં આવી રીતે કોણ વાત કરે, તમે સસરા આવી રીતે વાત કરો છો. હું તમને હાઈને ફોન કરું, હાલો ઓફિસે છૂટીને મારા બોસનો ફોન આવે ને, હજી હું ઘરે હું મોડું થઈ જાય વળી ઈ રેલું નાખશે. રાખો. એ રાતે આવજો. એ હા.